વડોદરા શહેરમાં દશામાના પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં શનિવારના રોજ દશામા પ્રતિમાનું વિસર્જન આવી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા વિવિધ જગ્યાઓ પર કૃત્રિમ તળાવનું આયોજન કરતી હોય છે, પરંતુ જે કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ તળાવ પર વ્યવસ્થાઓ પર અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયાએ વડોદરા મહાનગરપાલિકા પર અનેક સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ક્યારે જાગે છે. આજે વોર્ડ નંબર 10માં વિઝિટ કરવામાં આવી હતી. બાયલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. હવે વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે, તો જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે એની સાફ સફાઈ સ્વચ્છતા હોવી જોઈએ, અને દશામાનું જે વિસર્જન છે શનિવારે છે, તો તાત્કાલિક ધોરણે એના ફરતે રેલિંગ મારવી જોઈએ, અને જે ભક્તો વિસર્જન કરવા આવતા હોય એની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કોઈ અકસ્માત ના થાય. અને આ જો અકસ્માત થશે તો એમાં જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ રહેશે, એવી સ્પષ્ટ મારી માંગણી છે.